પદુડાએ નેતાઓ કેમ ન થતા કે તરસ્યા ગુજરાતમાં હરખ પદુડા નેતાઓ એમને પાણી આપે। દેશભરમાં ચૂંટણીનો માહોલ છે। ચૂંટણીમાં વાયદાઓ અને સરકારે કરેલા કામોના દાવો સાથે મત તો માંગવામાં આવી જ રહ્યા છે, પરંતુ ગુજરાતની વાસ્તવિકતા એવી છે કે રાજ્યમાં હજુ એવા પણ દ્રશ્યો સામે આવે છે કે જેની હકીકત જાણીને તમારી આંખો જે છે એ પહોળી થઈ જશે। ઘરે ઘરે પાણી પહોંચાડવાના દાવા વચ્ચે હજુ પણ એવા દ્રશ્યો સામે આવી રહ્યા છે કે જ્યાં મહિલાઓ 2 કિલોમીટર સુધી ચાલીને પાણી ભરવા માટે મજબૂર બની રહી છે। ક્યાં આવા દ્રશ્યો સામે આવી રહ્યા છે, આવું જોઈએ, જાણીએ અને સમજીએ। ઉપર આગ ઝરતી ગરમી અને નીચે ધગધગતી ધરતી પર ચાલવા મજબૂર મહિલાઓના આ દ્રશ્યો જુઓ। આધુનિક જમાનામાં આધુનિક ટેકનોલોજીથી કેમેરામાં કેદ કરેલા આ દ્રશ્યો ગુજરાતની ગરીબીને દર્શાવે છે। આ દ્રશ્યો એ વાસ્તવિકતા દર્શાવે છે જે આજ દિન સુધી ન કોઈ નેતાએ જોયા છે કે ન કોઈ સરકારે જોયા છે। પાણી માટે ડુંગરાઓ ખૂંદતી આ મહિલાઓના દ્રશ્યો છોટાઉદેપુર જિલ્લાના છે। છોટાઉદેપુરના તુરખેડા ગામની મહિલાઓ માટે પીવાનું પાણી મેળવવું યુદ્ધ જીતવા સમાન છે। તુરખેડા ગામમાં વસવાટ કરતા લોકોની કમનસીબી એ છે કે ગામની નજીક જ નર્મદા નદી વહે છે, પરંતુ આ લોકો માટે એ નર્મદા નદીનું પાણી હજુ પણ ઘર સુધી નથી પહોંચ્યું। છોટાઉદેપુર જિલ્લામાં ઉનાળાની શરૂઆત થતાં જ અંતરિયાળ વિસ્તારોની અંદર પાણીની ખૂબ મોટા પાયે સમસ્યા ઊભી થઈ છે। ત્યારે હાલ G24 કલાકની ટીમ પહોંચી છે તુરખેડા ગામના જે ખીણમાં આવેલા જે ફળિયા છે ત્યાં પહોંચી છે। સામે નર્મદા નદી દેખાય છે, પરંતુ લોકોને પીવાનું પાણી નથી મળતું, જેને લઈને મહિલાઓને અહીંયાથી ચાલતું આ જે નર્મદા નદી છે ત્યાં પહોંચવું પડે છે અને ત્યાંથી 1.5 થી 2 કિલોમીટર દૂર આ નદી આવેલી છે અને ત્યાં બેડા માથા ઉપર મૂકી અને આ મહિલાઓ 1.5 થી 2 કિલોમીટર આવતી હોય છે। ત્યારે અહીંયા તુરખેડા ગામની અંદર સરકાર દ્વારા પીવાના પાણીની, રોડ રસ્તાની તેમજ આરોગ્યની કોઈ પણ જાતની સુવિધા નથી કરી, નથી કોઈ શિક્ષણ માટેની સુવિધા, જેને લઈને જે તુરખેડા ગામના જે ગ્રામજનો છે તેઓ ભારે મુશ્કેલીમાં મુકાયા છે। ત્યારે જે મહિલાઓ છે તો મહિલાઓ નજરે પડી રહી છે, જે પ્રમાણે જે આ ડુંગર છે તે ડુંગર ચડી રહી છે। એક જે માસી છે તે હાથમાં લાકડી પકડી અને લાકડીના સહારે આ જે ડુંગર ચડતી પણ નજરે પડી રહી છે। માથાના ઉપર પાણીનું બેડું મૂકેલું છે અને તેના વજન સાથે આ મહિલાઓ ડુંગર ચડે છે, જેને પણ જે સરકાર છે તે સરકાર હજુ સુધી અહીંયા પહોંચી નથી અને જે પાણીની જે સુવિધા છે તે સુવિધા કરી નથી। ગુજરાત, મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશની સરહદે આવેલું આ ગામ છે। તુરખેડા ગામમાંથી નર્મદા નદી વહે છે, પરંતુ આ ગામની ભૌગોલિક પરિસ્થિતિ થોડી વિપરીત છે। તુરખેડા ગામ ખીણમાં વસે છે। ખીણની નાની ટેકરીઓ પર ઝૂંપડા બનાવીને આદિવાસી પરિવાર વસવાટ કરે છે। આદિવાસી પરિવારની મહિલાઓને 2 બેડા પાણી માટે 12 માસ નદીએ જવું પડે છે। 2 કિલોમીટર સુધી ધમધોકતા તાપમાં ચાલ્યા બાદ પીવાનું પાણી મળે છે। વરવી વાસ્તવિકતા એ છે કે મહિલાઓ આવી રીતે દિવસમાં 2 થી 3 વખત પાણી ભરવા જાય છે અને ઢોર અને પોતાના પરિવારના સભ્યોને પાણી પીવડાવે છે। નર્મદાજીએ પાણી દેવા તકલીફ પડે તા। કેવી તકલીફ પડે? દૂર પડવે, થાકી જ જતા, દમ છૂટી જાય, સડા તઈ ટેકરો અહીં પડીએ તઈ પડીએ એમ આવીએ બોણે બોણે ટેકા લઈ લઈએ। કેટલી વાર જાવ દિવસમાં? 2-4 વખત જવું પડે। હવે ભારી તકલીફ પડે અમને આ સેવા તડકામાં યાર ટેકો લીધી ઘણું દૂર જવાય ને, અહીં તમે દેખ્યું ને અમને કાં મળવા, નદીએ જઈએ તે અમને પાણી મળે, અહીંયા નહીં મળે। 2-4 આંટા જવું પડે અમને, પાણી જોવે ને તડકામાં એટલી અમારી તકલીફ પડ રીતે બોર ની મેન કુવા ની મેન કચ્છી ની તે અમારી તકલીફ ને પાણી માટે અમારી ઘણી તકલીફ થાય। અમારે લગ્ન પસંદ કરવું હોય તો ગામના બધા ભેગા થઈને પીપળા ફરવાના, 2-3 દિવસ સુધી અમારે પાણી ફરવાનું, પછી આ માણસને પાણી પીવાડવાનું અને અમારે આ નદી ભરાઈ જાય તા અમારે પાણી આ બાજુ ને આમને જવાય, આ બાજુ પેલા ખેરવાડા ને આ બાજુ ને એવાય, એટલે અમારી ભારી તકલીફ છે। હમણાં પાણી લેવા નંગે જઈએ, આ લાયું હે તું લાવીએ આમ પાણી
ગામના લોકોએ કોતરમાં એક નાનો કૂવો પણ ખોદ્યો છે, પરંતુ આ કૂવો માત્ર 10 ફૂટ ઊંડો છે, એટલા માટે થોડા દિવસ જ પાણી મળે. પાણી માટે અમે ખાડા ખોદીએ, કૂવા ખાડો ખોદીને લાવીએ પાણી, પણ અટાઈ ગયેલું છે હમણાં બિલકુલ. એટલે બહુ તકલીફ વાળું જ કામ છે હમણાં. નર્મદા નદી નજીક દેખાય, પણ અમને પીવા નહીં મળતું. સૌરાષ્ટ્ર બાજુ લઈ જાય પાણી, અમને તરસે મર્યા દેખ્યા તું પાણી છે, પણ પીવા નહીં મળતું. તુરખેડા ગામમાં 7 ફળિયા છે, જેમાં 2 ફળિયા ડુંગર પર વસેલા છે, જ્યારે 5 ફળિયા ખીણમાં વસેલા છે. ખીણમાં વસતા ગ્રામજનો માટે નદી સિવાય બીજો કોઈ પાણીનો સ્ત્રોત નથી. લગ્ન પ્રસંગ હોય ત્યારે ગામની મહિલાઓ 1 અઠવાડિયા અગાઉ નદીમાંથી પાણીનો સંગ્રહ કરવાનું શરૂ કરે છે. 2000ની વસ્તી ધરાવતા તુરખેડાના આ 5 ફળિયામાં રહેતા લોકો માટે આજ દિન સુધી તંત્ર દ્વારા પાણીનો કોઈ સ્ત્રોત ઊભો કરવામાં આવ્યો નથી. ગુજરાતની વરવી વાસ્તવિકતા એ છે કે આ દ્રશ્યો વિકાસના મોડલની વરવી વાસ્તવિકતા દેખાડે છે. હકીમ ઘડિયારી, ઝી મીડિયા, છોટાઉદેપુર.